સ્કૂલ બસના પાછળના વ્હીલમાં વિદ્યાર્થીની આવી જતા કમકમાટી ભર્યું મોત. સ્કૂલ બસના પાછળના વ્હીલમાં માસૂમ વિદ્યાર્થીની આવી જતા કમકમાટી ભર્યું મોત. લીમખેડાના મોટા હાથીયરા ગામે આવેલ શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં અભ્યાસ કરતી દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામે ચરોડા ફળિયામાં રહેતી 4 વર્ષ 9 માસની ઉંમરની ધ્રુવિકાબેન પ્રકાશકુમાર નારાયણભાઈ પટેલ નામની વિદ્યાર્થીની ગઈકાલે સાંજે શાળા છૂટ્યા બાદ રોજની જેમ શાળા તરફથી લઈ જવા અને લાવવા માટે કાર્યરત શાળાએથી બસમાં બેઠી હતી અને સાંજના 5:30 વાગ્યાના સુમારે પોતાના ગામે બસ પહોંચતા તે સ્કૂલ બસમાંથી નીચે ઉતરી પોતાના ઘર તરફ પ્રયાણ કરે તે પહેલા જ સ્કૂલ બસના ચાલકે બેદરકારી અને ધ્રુવિકાબેન પટેલ નામની વિદ્યાર્થીની બસના પાછળના વ્હીલમાં આવી જતા તેના માથા ઉપર વ્હીલ ફરી વળતા તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પીપલોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. છોકરી સ્કૂલમાં જાય છે તો એને સાંજે આવતા પેલી એની મમ્મી છોકરીની મમ્મી લેવા ઊભી હતી અને બસ બરાબર ઉતરી નથી બસમાંથી. એની મમ્મી છોકરીને પકડતા જ બસવાળે પેલી છોકરી પડી એટલે બસવાળે ગાડી ચાલુ કરી દીધી. છોકરી પૂરી ઉતરી નથી ને એટલે છોકરી વ્હીલ નીચે આવી ગઈ ને કચડાઈ ગઈ. શું છે છોકરીના ફાધરનું નામ શું છે? પ્રકાશભાઈ નારાયણભાઈ પટેલ. તમારે શું થાય છે આ છોકરી? છોકરી અમારા 32 છોકરી થાય. બનાવ છોકરી 4 વર્ષની છોકરી છે જે KG 1માં અભ્યાસ કરે છે હસ્તેશ્વર સ્કૂલમાં. જે રોજિંદા જાય સવારે અને સાંજે 5:30ની આજુબાજુ ઘરે આવે છે. એટલે જ્યારે ઘરે આવી ત્યારે એની મમ્મી લેવા માટે એને ઊભી હતી રસ્તા પર જ અને છોકરી સ્કૂલ બસમાંથી ઉતરી ત્યાં જ બસવાળાએ પૂરી ઉતરીને એને બસ ચલાવી દીધી. એટલે છોકરીની મમ્મી પકડતા જ છોકરી પડી એટલે ટાયર નીચે આવી ગઈ તો બસના ટાયર ફરી વળ્યા એટલે ત્યાં જ છોકરીનું મોત થઈ ગયું અને બસવાળા ત્યાંથી